મારવા બનાવે? પાપ અને પુણ્ય એટલે શું ખબર છે? આ બધી ડફોળ બનાવવાની વાત છે. પાપ અને પુણ્ય એટલે જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને પોતાને બતાવવા કરો ને એ પુણ્ય. આટલી જ વ્યાખ્યા છે. પોતાને બતાવવા કરવા. કાલ આવજે એટલે પેલાને તમે બતાવવા કર્યું હું બહુ કામમાં છું, પણ એને એમ કહો અંદરથી આત્મા એમ કે નાના બિચારાને પતાવી દે. સાહેબ મેં 70 કલેક્ટર, ડીએસપી, મામલતદારો, તલાટીઓ, સરપંચોના લિસ્ટ બનાવ્યા છે ગુજરાતમાંથી. જે લોકો હરામનું ખાતા હતા, ચોરીઓનું ખાતા હતા, એમની ઓલાદ બેકાર નીકળી, એકના એક છોકરાઓ મરી ગયા, એમની વાઈફને કેન્સર થઈ ગયા, દીકરીઓ ભાગી ગઈ. આ હરામના પૈસાનો પ્રતાપ છે. 1 રૂપિયો હરામનો આવ્યો ને સાહેબ, અહીંયા જ છે બધું. થોડા નાના ખબર નહીં પડે, પણ બધું નીચેથી નીકળી જશે બધું. એટલે મહેનત કરો અને મસ્ત મહેનત કરો. 10 જણનું સારું કરો, ભગવાન તમારું 10 ગણું સારું કરશે, કરશે ને કરશે. આ એનો નિયમ છે. ત્રીજી અવસ્થા પ્રેમ થવો, લગ્ન થવા. સેક્સ્યુઅલ લાઈફ સૌથી મહત્વની અવસ્થા, જેના કારણે આ દેશની પથારી ફરી ગઈ. છોકરા છોકરીઓના મગજમાં બધી ગંદકી ભરી કાઢી. મા બાપને છોકરાઓ પર વિશ્વાસ નથી. જેને જવું હોય ઉભા થઈને જતા રહો બેટા, 5 મિનિટ રિસેસ છે. જવું છે? જવું છે? જવું જલ્દી જતા, બાથરૂમ જવું છે. ત્રીજી અવસ્થા પ્રેમ થવો, લગ્ન થવા. ગીતા, કુરાન અને બાઇબલમાં એક વાક્ય છે સાહેબ, બહુ સરસ. શું છે ખબર છે? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફોફા મારવા નહીં. એટલે એવું લખ્યું નથી. શું કીધું છે? તારો જીવન સાથી નક્કી છે. તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે? કોઈને છે આમાંથી મા બાપ નક્કી કરવાનો કે અહીંયા જન્મ લેવો એવું છે? નહીં. તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે? ના. તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે નથી આપ્યો. શેના પૈસા ને? જો તમને મજા ના આવે તો તમે જતા હે ને, તો એક શબ્દ બોલવાની. તમે અવાજ કરો ને મને બહુ તકલીફ પડે. મારે જોરથી બોલવું પડે. આપણે કઈ જબરજસ્તી જવું તો જતા રહો. હાથમાં, આપણા હાથમાં. બીજી કોના હાથમાં? ભગવાનના હાથમાં. ત્રીજી કોના હાથમાં? ભગવાનના હાથ. ભગવાને શું કહ્યું છે? આપણે આ દિવેલ પીધેલા ફરીએ છીએ, જીવનમાં મજા નથી, લગ્ન જીવનમાં મજા નથી, હસબન્ડ વાઈફના ઝઘડા ચાલે છે. ખેંચેલું જો ભારત પાકિસ્તાન બોર્ડર પર બે ઉભા હોય ને. ત્રીજી અવસ્થા ઈશ્વરે એના હાથમાં રાખી છે. આ બાળકોને જો બાલ મંદિર સ્કૂલમાં ભણાવી દો તો કોઈ છોકરા છોકરી બગડે નહીં. ખરેખર પ્રેમ વિશે, લગ્ન વિશે 5મા ધોરણથી એક ચોપડી હોવી જોઈએ અને 12મા ધોરણ સુધી ભણાવવી જોઈએ કે પ્રેમ છે શું. આપણે તો પ્રેમ એટલે ગાળ. કોઈ છોકરા છોકરીને કોઈના જોડે પ્રેમ તો હા તને એના માટે સ્કૂલ મોકલ્યો છે, જો કોઈ ગુનો કરી નાખ્યો. પણ પ્રેમ એટલે એને સેક્સ જોડે જોડી દીધો. પ્રેમ શું છે સાહેબ? પ્રાર્થનાથી પણ ઉપરનો શબ્દ છે, પણ એને ગંદકી બનાવી દીધી, એને સેક્સ જોડે જોડી દીધો અને પ્રેમનું ખૂન કરી નાખ્યું. મારા લગ્ન થઈ ગયા, હવે કોઈ પ્રેમ નહીં કરવાનો? એક્સપાયરી ડેટ. જાઓ ઘેર, હવે પતી ગયું તમારું. આ મારો પ્રેમ છે પ્રકાશભાઈ પ્રત્યેનો, તમારા પ્રત્યેનો. હું અહીંયા આવ્યો છું. પ્રેમ એટલે શું? જે માના પેટમાં હોય અને માં કરે ને એ પ્રેમ છે. પણ આ પ્રેમ છે ક્યાં? અને એટલે બધાને સારામાં સારા છોકરા છોકરી જોડે લગ્ન કરવા છે. એટલે બધા દુઃખી છે કે બધાને સારું મળે નહીં. એટલે ઈશ્વરે કહ્યું કે હે મનુષ્ય, તારો જીવન સાથી નક્કી છે, 1 મિનિટ બગાડીશ નહીં. આ તો કેવો પ્રેમ કરે તમે જુઓ સાહેબ. મને તો ખબર નથી ગામડાઓની શું સ્થિતિ છે, પણ શહેરમાં એવી સ્થિતિ છે કે એક છોકરો છોકરી ઉભા હોય, છોકરો છોકરીને શું કહે, જો તારે મને પ્રેમ કરવાનો હું તને કરું, તારે કોઈ નહીં કરવાનો હું કોઈ નહીં કરું. આ કેવું થયું ખબર હે? 2 વેપારી ભેગા થાય, પછી એક વેપારી બીજાને શું કહે, જો તારે મને માલ વેચવાનો હું તને વેચું, તારે કોઈ નહીં વેચવાનો હું કોઈ નહીં વેચું. બોલો 2 ભિખારી થાય કે નહીં? આ લગ્ન જીવનોમાં જે મજા નથી, બધી સજા છે, બધા ટેન્શનમાં, જેનું કારણ કે આપણે પતિ પત્ની એકબીજાના માલિક બનવા ચાહીએ છીએ. પ્રેમ રહેતો જ નથી. પ્રેમ આખો શબ્દ જ જુદો છે. મારા લગ્ન થયા પછી હમણાં હું જયપુર ફરવા ગયો, તો અમે બધા દોસ્તારો ફરવા ગયા, તો બધાની વાઈફ ઘેર, બધા છોકરાઓ ગયેલા,
તો હું રસ્તામાં તો બધાની ઘરવાળીના ફોન આવે, ક્યાં છો, કેટલે પહોંચ્યા, ક્યારે આવશો. મારું બૈરું એકે ફોન જ ના કરે. હું તો રહી રહીને ફોન જોઉં પણ એકે ફોન આવે નહીં. અને બાપુ બધા કોઈ કરાય નેચી થઈ જાય. બધાની વાઈફના ફોન આવે, મારી વાઈફનો ફોન આવે નહીં. હું તો ઘેર આવ્યો, મારા બધા દોસ્તારો હસતા પડે, સંજય તારા બૈરા જોડે ઝઘડો કે શું ફોન નહીં કરતું. મેં તો રોમ જોડે ભાઈ. હું તો ઘેર આવ્યો, ઘેર આવીને મારા બૈરાને મેં કીધું તને ફોન નથી પડતું. આ બધાની બૈરીઓ કેટલા ફોન કરે, તું એકે ફોન નથી કરતી. બધા પૂછે કયો છો કયો છો. મન કે બળદિયો જાય છો હોજે ખૂટે જ આવે. આને પ્રેમ કહેવાય, આને લગ્ન કહેવાય. આ ભરોસો જીવનસાથી નક્કી છે. અમારી કોલેજમાંથી એકવાર પ્રવાસ જતા હતા, તો કોલેજના ગેટ ઉપર બસ ઊભી રહી, તો જતા હતા બધા આર્ટ્સ વાળા, હું ભણું સાયન્સમાં, તો કે સંજય રાવલને બોલાવો, મજા આવશે. આપણે જીવનમાં ધંધો જ આ કર્યો, બધા મજા કરાવવાનો, હસાવાનો, કેમ કે બધા રસ્તા રાખે, ભગવાન આપણને રસ્તા રાખે, આપણો બાપાએ સમજાવ્યું હતું. તો કોલેજના ગેટ આગળ બધા છોકરા છોકરી ચડી ગયા, એટલે હું ચડવા ગયો ને એ ક્લાસ, બીજો ક્લાસ હતો, હું કોઈને ઓળખતો નતો, હું સાયન્સનો વિદ્યાર્થી, બધા આર્ટ્સ વાળા હતા. તે એક છોકરી, એકદમ સરસ રૂપાળી છોકરી, મસ્ત છોકરી હતી. ભાઈ હારી હોય તો હારી જ કહું ને, એમ કહું ડાકણ જેવી હતી. તે એક સરસ છોકરી ગાડીમાં બસમાં ચડવા ગઈ, હું બસમાં ચડવા ગયો અને મારો હાથ એને ઓમ ઘસાયો જોરદાર. મને બી એમ આવી મજા, સાચું કહું તો. પેલી છોકરી શું કે ખબર છે, દેખતો નથી, માપમાં રહેજે. હવે અમો શું માપ હવે, એટલે ભાઈ અડી ગયો તો અડી ગયો. હવે અમો સિગરેટ ક્યાંથી હેડે આવે, ચાપ ચાપ કરવા માંડી છોકરી. આમ હતી સરસ, આમ જોવી ગમે એવી હતી. પછી બસમાં બેઠા, અમે તારંગા પ્રવાસ ગયા, છોકરાઓ આ બાજુ, છોકરીઓ આ બાજુ, કેમ કે સ્કૂલમાં શીખવાડે છે ભારત મારો દેશ છે. આ જે ડફોલ બનાવ્યા છે ને, ખરેખર ટ્રાન્સલેશન શું છે ખબર છે, ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભ્રાતા છે, ભાઈ બહેન છે.